કલ્પના કરો કે દેશ પોતાની આઝાદી માટે લડી રહ્યો છે, પણ એટલે આખા દેશને એકજૂટ કરતી ચિંગારી છેક હજારો માઇલ દૂર તુર્કીમાંથી મળે છે. હા, આ બહુ જ રસપ્રદ ઐતિહાસિક વિરોધાભાસ છે. બરાબર. 1919ના ભારતમાં બરાબર આવું જ બન્યું હતું. એક આંતરરાષ્ટ્રીય ધાર્મિક મુદ્દો જેણે આપણા સંપૂર્ણ બિનસાંપ્રદાયિક સ્વતંત્રતા સંગ્રામમાં પ્રાણ ફૂંકી દીધા. જી, અને આ જ કારણ છે કે 1919 થી 1922 વચ્ચેનો આ સમયગાળો ભારતીય રાષ્ટ્રવાદની પરિપક્વતાનો સમય ગણાય છે. ખરેખર સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે આજની આ ઊંડાણપૂર્વક ચર્ચા બહુ જ મહત્વની છે, કારણ કે આજના ડીપ ડાઇવમાં આપણે આધુનિક ભારતનો ઇતિહાસ એટલે કે સ્પેક્ટ્રમના પ્રકરણ 16 પર વાત કરીશું. હા, ખાસ કરીને અસહકાર આંદોલન અને ખિલાફત આંદોલનની પૃષ્ઠભૂમિ. આપણે આ ઘટનાઓ પાછળ કામ કરતી સામાજિક અને આર્થિક બાબતોને સમજીશું. તો ચાલો આને વિગતવાર સમજીએ. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે એક સામાન્ય આશા હતી કે યુદ્ધમાં બ્રિટિશરોને મદદ કરી છે તો બદલામાં સ્વશાસન મળશે. બિલકુલ. પણ મળ્યું શું? ભયંકર મોંઘવારી અને ઉદ્યોગોનું પતન. જાણે આર્થિક બોજ પૂરતો ન હોય એમ પેલો કાળો કાયદો લાદી દીધો. હા, રોલેટ એક્ટ. એટલે આ તો બળતામાં ઘી હોમવા જેવું હતું. કોઈ પણ અદાલતી સુનાવણી વિના શંકાના આધારે સીધા જેલમાં. અને પછી તો એપ્રિલ 1919નો જલિયાંવાલા બાગ હત્યાકાંડ. સાચી વાત છે. આ બધું જોતા ભારતનો દરેક વર્ગ આર્થિક અને માનસિક રીતે તૂટી ચૂક્યો હતો. બરાબર. લોકો બળવા માટે તૈયાર જ બેઠા હતા. જો આપણે આને મોટા સંદર્ભમાં જોઈએ તો જલિયાંવાલા બાગે વ્યાપક રાજકીય રોષ તો ઊભો કર્યો જ હતો, પણ મુસ્લિમ સમુદાયના આક્રોશનું કેન્દ્ર ભારતની બહાર હતું. અચ્છા, એટલે પેલું તુર્કીવાળું પરિબળ. ખિલાફતનો મુદ્દો. એક્ઝેક્ટલી. પ્રથમ વિશ્વયુદ્ધમાં બ્રિટન સામે તુર્કીની હાર થઈ અને યુદ્ધ પછી 1920માં સેવરેસની સંધિ થોપી બેસાડવામાં આવી. હા, સેવરેસની સંધિ. અને આ સંધિ કોઈ સામાન્ય જમીનની વહેંચણી ન હતી. તે વૈશ્વિક ઇસ્લામિક ભાવનાઓ પર સીધો પ્રહાર હતો. તુર્કીના સુલતાન કે જેમને દુનિયાભરના મુસ્લિમો પોતાના ખલીફા માનતા હતા. એટલે કે ધાર્મિક વડા માનતા હતા. જી બિલકુલ. તો તેમની સત્તા અને સામ્રાજ્ય બંને નિર્દયતાથી છીનવી લેવાયા. અરે પણ અંગ્રેજોએ તો યુદ્ધ પહેલા વચન આપ્યું હતું ને કે પવિત્ર સ્થળોનું રક્ષણ કરવામાં આવશે. હા, અને એ જ વચનભંગથી ભારતીય મુસ્લિમો પોતાને છેતરાયેલા અનુભવતા હતા. એટલે તેમની માંગણીઓ ખૂબ સ્પષ્ટ હતી. એક તો પવિત્ર ઇસ્લામિક સ્થળો પર ખલીફાનું નિયંત્રણ રહેવું જોઈએ, અને બીજું ખલીફા પાસે એટલો પ્રદેશ રહેવો જોઈએ કે જેથી તેઓ ઇસ્લામના રક્ષક તરીકેની જવાબદારી નિભાવી શકે. સાચી વાત. અને આ જ મુદ્દાને લઈને ભારતમાં ખિલાફત કમિટીની રચના થઈ. અલીભાઈઓ શૌકત અલી અને મોહમ્મદ અલી. હા, અને તેમની સાથે મૌલાના આઝાદ અને હસરત મોહાની જેવા યુવા નેતાઓ પણ હતા. શરૂઆતમાં તો કદાચ આ કમિટીએ માત્ર અરજીઓ જ કરી હતી, ખરું ને? જી, પહેલા માત્ર અરજીઓ અને ડેપ્યુટેશનનો સહારો લીધો, પણ આ યુવા નેતૃત્વ તરત જ સમજી ગયું કે બ્રિટિશ સામ્રાજ્ય આ કાગળ પર લખેલી વિનંતીઓથી ડરતું નથી. એટલે તેમને રસ્તા પર ઉતરીને આક્રમક આંદોલન કરવાની જરૂર દેખાઈ. બિલકુલ. અને એટલે જ નવેમ્બર 1919માં દિલ્હીમાં અખિલ ભારતીય ખિલાફત કોન્ફરન્સ યોજાઈ, જ્યાં બ્રિટિશ માલના બહિષ્કારનું ઐતિહાસિક એલાન થયું. પણ જુઓ, અહીં મારે એક પ્રશ્ન ઊભો કરવો છે. હા, બોલો ને. કાગળ પર જોઈએ તો આ આખી રણનીતિ ખૂબ જ જોખમી લાગે છે. ખિલાફત તો મૂળભૂત રીતે એક આંતરરાષ્ટ્રીય અને ઇસ્લામિક ધાર્મિક મુદ્દો હતો ને? જી, 100%. તો પછી કોંગ્રેસ જેવી બિનસાંપ્રદાયિક અને બંધારણીય માર્ગે ચાલતી સંસ્થા આ ધાર્મિક મુદ્દા સાથે શા માટે જોડાઈ? મને યાદ છે ત્યાં સુધી લોકમાન્ય તિલકનો આમાં ખુલ્લો વિરોધ હતો. હા, તિલકજીનો વિરોધ હતો, અને આનાથી એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. મેન્સ પરીક્ષાના દૃષ્ટિકોણથી આ વિશ્લેષણ બહુ જ નિર્ણાયક છે. કારણ કે ધાર્મિક મુદ્દાને રાષ્ટ્રીય રાજકારણ સાથે ભેળવવો ખતરનાક સાબિત થઈ શકે એવો તેમનો તર્ક હતો. બરાબર. તિલકનો ડર વાજબી હતો, પરંતુ ગાંધીજી આ પરિસ્થિતિને એક અલગ જ લેન્સથી જોઈ રહ્યા હતા. અચ્છા, એટલે ગાંધીજીનું વિઝન અલગ હતું. હા, ગાંધીજીએ જોયું કે સદીઓથી ભારતમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે એક અદ્રશ્ય દિવાલ રહી છે. ખિલાફત એક એવો ભાવનાત્મક મુદ્દો હતો જેણે સમગ્ર મુસ્લિમ સમાજને બ્રિટિશરોની વિરુદ્ધ કરી દીધો હતો. એટલે જો કોંગ્રેસ અત્યારે મુસ્લિમોને સાથ આપે તો બદલામાં તેઓ રાષ્ટ્રીય આઝાદીની લડતમાં હંમેશા માટે જોડાઈ જશે. એક્ઝેક્ટલી. આ 16 વર્ષમાં એકાદ વાર મળતી હિન્દુ મુસ્લિમ એકતાની સુવર્ણ તક હતી. અને મને એવું પણ લાગે છે કે કોંગ્રેસ પાસે પોતે પણ બંધારણીય માર્ગ છોડવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. સાવ સાચી વાત છે. પંજાબમાં જે બન્યું, ખાસ કરીને હન્ટર કમિટીએ જે રીતે જલિયાંવાલા બાગના દોષિતોને બચાવવાનો પ્રયાસ કર્યો, હા, તેનાથી બ્રિટિશ ન્યાય વ્યવસ્થા પરથી લોકોનો વિશ્વાસ સંપૂર્ણપણે ઉઠી ગયો હતો. લોકો અત્યંત હતાશ અને ગુસ્સામાં હતા. બિલકુલ. જો કોંગ્રેસ કોઈ ચોક્કસ માર્ગદર્શન ન આપે તો આ જન આક્રોશ હિંસક અને અનિયંત્રિત બની જવાનો ભય હતો. એટલે જ ગાંધીજીએ તિલકને મનાવ્યા હશે. જી, અહિંસક સત્યાગ્રહની તાકાત અને સામૂહિક જન આંદોલનની જરૂરિયાત વિશે સમજાવ્યા. અને બીજી તરફ મુસ્લિમ લીગે પણ કોંગ્રેસને રાજકીય મુદ્દાઓ પર ટેકો આપવાનું નક્કી કર્યું. હા, જૂન 1920માં અલ્હાબાદ ખાતે સર્વપક્ષીય સંમેલન મળ્યું. ત્યાં કાયદાની અદાલતો અને સરકારી સંસ્થાઓના બહિષ્કારનો કાર્યક્રમ મંજૂર થયો. મતલબ વિવિધ વિચારધારાઓ માત્ર એક સમાન દુશ્મન સામે એક થઈ રહી હતી. અને પછી સપ્ટેમ્બર 1920માં કલકત્તાના વિશેષ અધિવેશનમાં ઠરાવ પસાર થયો. બરાબર. પણ જો અહીં એક ખૂબ જ રસપ્રદ વાત સામે આવે છે. ઠરાવ પસાર કરવો એ એક વાત છે, પણ તેને જમીન પર ઉતારવો એ આખી અલગ રમત છે. હા, અને એના માટે માળખાકીય ફેરફારો જરૂરી હતા. એટલે જ તો ડિસેમ્બર 1920ના નાગપુર અધિવેશનમાં જે થયું તેને આપણે આજના કોર્પોરેટ રિસ્ટ્રક્ચરિંગ સાથે સરખાવી શકીએ. અરે વાહ, આ સરખામણી બહુ સરસ છે. હા, કારણ કે અત્યાર સુધી કોંગ્રેસ વર્ષમાં એકવાર મળતી અને અંગ્રેજીમાં ભાષણ આપતા વકીલોની ક્લબ જેવી હતી. બિલકુલ. પણ નાગપુર અધિવેશનમાં આખી સંસ્થાના મૂળિયા બદલી નાખવામાં આવ્યા, જેથી તે છેવાડાના ગામડા સુધી પહોંચી શકે. તો આ ફેરફારો કયા હતા? સૌથી પહેલું પગલું હતું રોજબરોજના નિર્ણયો લેવા માટે 15 સભ્યોની કોંગ્રેસ વર્કિંગ કમિટી એટલે કે CWC ની રચના. ઓહ, એટલે આ એક એક્ઝિક્યુટિવ બોર્ડ જેવું હતું જે આખા વર્ષ દરમિયાન સક્રિય રહે. જી. બીજું મોટું પરિવર્તન એ હતું કે પ્રાંતીય સમિતિઓની રચના હવે ભૌગોલિક નહીં પણ ભાષાના આધારે કરવામાં આવી. હા, સ્થાનિક ભાષામાં વાત કરવાથી સામાન્ય માણસ સીધો જોડાઈ શકે. અને આર્થિક અવરોધ દૂર કરવા માટે કોંગ્રેસનું સભ્યપદ
માત્ર 4 આના કરી દેવામાં આવ્યું. 4 આના. આજે ભલે એની કિંમત ન હોય પણ તે સમયે એક ગરીબ ખેડૂત પણ આટલી ફી ભરીને રાષ્ટ્રીય આંદોલનનો હિસ્સો બની શકતો હતો. એક્ઝેક્ટલી. આ માળખાગત ફેરફારોએ જ કોંગ્રેસને વિશાળ જન આંદોલનનું વાહન બનાવ્યું અને લક્ષ્ય પણ બંધારણીય માર્ગે સ્વશાસનથી બદલીને સ્વરાજ કરવામાં આવ્યું. એટલે આ વિકેન્દ્રીકરણની અસર સીધી મેદાન પર દેખાઈ હશે. બિલકુલ. 1921 અને 1922ના વર્ષોમાં આંદોલન જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યું. લોકોનો પ્રતિસાદ જબરજસ્ત હતો. હા, વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓ અને કોલેજો છોડી દીધી. ત્યાં છોડી દીધી. અને પેલો વિદેશી કાપડનો બહિષ્કાર તો બહુ પ્રચંડ હતો ને. હા, આયાત સીધી અડધી થઈ ગઈ હતી. આ વિદેશી કાપડના બહિષ્કાર પાછળનું અર્થશાસ્ત્ર પણ બહુ રસપ્રદ છે. એ કેવી રીતે? કારણ કે આ માત્ર દેશભક્તિનો ઉભરો ન હતો. વ્યાપારી વર્ગ, ખાસ કરીને કાપડના વેપારીઓ આમાં દિલ ખોલીને જોડાયા હતા. અચ્છા, કારણ કે ભારતીય કાપડની માંગ વધી ગઈ. બરાબર. વિદેશી કાપડની હોળી સળગવાથી ભારતીય મિલો અને હાથછળના કાપડની માંગમાં ઉછાળો આવ્યો. તિલક સ્વરાજ ફંડમાં માત્ર 6 મહિનામાં 1 કરોડ રૂપિયા ભેગા થઈ ગયા. અરે વાહ! એટલે વ્યાપારી વર્ગ માટે સ્વદેશી એ દેશભક્તિની સાથે સાથે આર્થિક નફાનો પણ સોદો હતો. સાચી વાત. પણ અર્થશાસ્ત્રના આ જ સિદ્ધાંતને કારણે કેટલાક મોટા ઉદ્યોગપતિઓ આંદોલનથી દૂર પણ રહ્યા હતા. એવું કેમ? તેમને શું ડર હતો? તેમને ડર હતો કે જો સામાન્ય જનતા અને મજૂરોને હડતાળ પાડવાની ટેવ પડી જશે તો આવતીકાલે તેઓ તેમની ફેક્ટરીઓમાં પણ કામ બંધ કરી દેશે. ઓહ, આ પણ એક બહુ વેલિડ પોઈન્ટ છે. હા, પણ સામાજિક ગતિશીલતાની વાત કરીએ તો આંદોલનનો સૌથી મોટો અને અણધાર્યો આધાર ખેડૂતો બન્યા. ખાસ કરીને બિહાર અને ઉત્તર પ્રદેશમાં ને. જી, ત્યાં ખેડૂતોએ આ રાષ્ટ્રીય આંદોલનનો ઉપયોગ પોતાના સ્થાનિક જમીનદારો અને શાહુકારો સામે લડવા માટે કર્યો. નિમ્ન જાતિ અને ઉચ્ચ જાતિના સ્થાનિક સંઘર્ષો આ વિશાળ પ્રવાહમાં ભળી ગયા. એટલે રાષ્ટ્રીય મંચ પર સ્થાનિક પીડાઓને અવાજ મળ્યો. પણ જુઓ, જ્યારે આટલી મોટી સંખ્યામાં ખેડૂતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓ રસ્તા પર ઉતરી આવે ત્યારે બ્રિટિશ સરકાર શાંત તો ના જ બેસે. બિલકુલ નહીં. સરકારની પ્રતિક્રિયા તો આવવાની જ હતી. સરકારે પહેલા એક ચાલાકીભરી ચાલ રમી. હા, મે 1921માં વાઇસરોય લોર્ડ રીડિંગે ગાંધીજીને વાટાઘાટો માટે બોલાવ્યા. પણ રીડિંગનો ઈરાદો કોઈ સમાધાન લાવવાનો ન હતો. તો શું ઈરાદો હતો? તે ગાંધીજી પાસે એવું નિવેદન કઢાવવા માંગતા હતા જેમાં અલીભાઈઓના ઉગ્ર ભાષણોની નિંદા કરવામાં આવે. અરે, એટલે સીધો ઉદ્દેશ્ય કોંગ્રેસ અને ખિલાફત નેતાઓ વચ્ચે તિરાડ પાડવાનો હતો. બરાબર. પણ ગાંધીજીએ આ જાળ તરત જ પારખી લીધી અને વાટાઘાટો પડી ભાંગી. અને પછી સરકારે દમનનું શસ્ત્ર ઉગામ્યું હશે. હા, ડિસેમ્બર 1921 સુધીમાં તો સ્વયંસેવક દળોને ગેરકાયદેસર જાહેર કરી દેવાયા. પ્રેસ પર સેન્સરશિપ લગાવી દેવાઈ. સભાઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો ને. જી, અને ગાંધીજી સિવાયના લગભગ તમામ મોટા નેતાઓને ગિરફ્તાર કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. એટલે આ એક એવો સમય હતો જ્યારે આંદોલન તેની ટોચ પર હતું પણ માર્ગદર્શન આપવાવાળું કોઈ નહોતું. સાચી વાત. સામાન્ય સ્વયંસેવકોમાં ઉત્સાહ હતો પણ માર્ગદર્શનના અભાવે વાતાવરણમાં એક પ્રકારનો સ્ફોટક તણાવ ઊભો થયો હતો. અને આ જ સ્ફોટક તણાવમાંથી 5 ફેબ્રુઆરી 1922ના રોજ ગોરખપુરના ચોરીચોરા ગામમાં તે ઐતિહાસિક ઘટના બની. હા, ચોરીચોરા કાંડ. શાંતિપૂર્ણ સરઘસ પર પોલીસે લાઠીચાર્જ અને ફાયરિંગ કર્યું. આનાથી વિફરેલા ટોળાએ પોલીસ સ્ટેશનને આગ લગાવી દીધી અને 22 જેટલા પોલીસકર્મીઓને જીવતા સળગાવી દીધા. બહુ જ દુઃખદ ઘટના હતી. અને આ સમાચાર મળતા જ ગાંધીજીએ બારડોલીમાં વર્કિંગ કમિટીની બેઠક બોલાવી અને આખું આંદોલન તાત્કાલિક પાછું ખેંચી લીધું. જી, આ નિર્ણયે બધાને ચોંકાવી દીધા હતા. તો આ બધાનો અર્થ શું છે? કારણ કે મને યાદ છે જ્યારે બ્રિટિશરો ગભરાયેલા હતા, આંદોલન સફળતાના શિખરે હતું, ત્યારે માત્ર એક ગામની ઘટનાને કારણે આખું આંદોલન અટકાવી દેવું. સીઆર દાસ અને જવાહરલાલ નહેરુ તો જેલમાંથી જ રોષે ભરાયા હતા. હા, સુભાષચંદ્ર બોઝે તો આને રાષ્ટ્રીય આફત એટલે કે નેશનલ કેલામિટી કહી હતી. તો શું ગાંધીજીનો આ નિર્ણય એક વ્યૂહાત્મક ભૂલ હતી? અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે ઉપર છલ્લી રીતે જોતા તે ભૂલ લાગે. પણ જો આપણે જન આંદોલનના મનોવિજ્ઞાનને સમજીએ તો ગાંધીજીના આ નિર્ણય પાછળ 4 અત્યંત મજબૂત અને તાર્કિક કારણો હતા. અચ્છા, કયા 4 કારણો? જ્યાં ન હતા. તેઓ તેને માત્ર એક નીતિ તરીકે જોતા હતા. હા, થોડા ઉશ્કેરાટમાં ટોળું હિંસક બની શકતું હતું. બિલકુલ. અને બીજું મોટું કારણ એ કે જો આંદોલન હિંસક બને તો સરકાર પાસે તેને નિર્દયતાથી કચડી નાખવાનું સત્તાવાર લાયસન્સ આવી જાય. આ વાત સાવ સાચી છે. લાકડીઓ લઈને ફરતું ટોળું બ્રિટિશ લશ્કરની મશીનગન સામે ક્યારે ન ટકી શકે. એક્ઝેક્ટલી. સરકારે આખી ચળવળને બળવો જાહેર કરીને વર્ષો સુધી દેશને લશ્કરી શાસન હેઠળ કચડી નાખ્યો હોત. અને ત્રીજું કારણ? ત્રીજું મહત્વનું કારણ હતું આંદોલનનો થાક એટલે કે ફટીગ મિકેનિઝમ. ફટીગ. હા, કોઈ પણ જન આંદોલન લાંબા સમય સુધી ખેંચી શકાતું નથી. લોકોની શક્તિ અને બલિદાન આપવાની ક્ષમતાની એક મર્યાદા હોય છે. 1922 સુધીમાં વકીલોને પોતાની પ્રેક્ટિસ યાદ આવવા લાગી હતી. વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં હતું. બરાબર છે. આર્થિક બચત પણ તો પૂરી થવા આવે ને. જી, આંદોલનમાં ધીમે ધીમે ઓટ આવી રહી હતી અને ગાંધીજી આ સામાજિક થાકને બહુ સારી રીતે સમજી ગયા હતા. અને ચોથું કારણ? ચોથું કારણ ખુદ ખિલાફતનો મુદ્દો હતો. આંદોલનનું મૂળ કારણ જ અપ્રસ્તુત બની રહ્યું હતું. અચ્છા, પેલું તુર્કીમાં મુસ્તફા કમાલ પાશાવાળું. બિલકુલ. તુર્કીમાં ક્રાંતિ થઈ રહી હતી. નવેમ્બર 1922માં સુલતાનની સત્તા છીનવાઈ ગઈ. અને 1924માં તો ખિલાફત સંસ્થા જ નાબૂદ કરી દેવાઈ. હા, એટલે જ્યારે તુર્કી પોતે જ ધર્મનિરપેક્ષ આધુનિક રાષ્ટ્ર બની ગયું ત્યારે ભારતમાં ખિલાફતના નામે આંદોલન ચાલુ રાખવાનો કોઈ જ અર્થ ન હતો. તો આ બધું જોતા આ આંદોલનનું મૂલ્યાંકન આપણે કેવી રીતે કરી શકીએ? આનાથી ફાયદો શું થયો? જો આપણે મેન્સ પરીક્ષાના દૃષ્ટિકોણથી મૂલ્યાંકન કરીએ તો સકારાત્મક બાજુ એ છે કે આ આંદોલને દેશના સામાન્ય માણસના મનમાંથી બ્રિટિશરોની તાકાતનો ડર હંમેશા માટે કાઢી નાખ્યો. હા, એટલે રાષ્ટ્રવાદ હવે ભદ્ર વર્ગના ડ્રોઈંગ રૂમ પૂરતું સીમિત ન રહેતા દેશના ખૂણે ખૂણે પહોંચી ગયો. જી, સ્વદેશી, ખાદી અને રાષ્ટ્રીય શિક્ષણ જેવી સંસ્થાઓનો પાયો નંખાયો. શહેરી મુસ્લિમો રાષ્ટ્રીય આંદોલનમાં જોડાયા. પણ મને લાગે છે કે આનું એક નકારાત્મક પાસું પણ હતું ને. હા, બહુ ગંભીર નુકસાન પણ થયું.
રાષ્ટ્રીય રાજકારણમાં સાંપ્રદાયિકતા પ્રવેશી. કારણ કે ખિલાફત જેવા કટ્ટર ધાર્મિક મુદ્દાને રાજકારણમાં લાવવામાં આવ્યો હતો. બરાબર. નેતાઓ મુસ્લિમોની આ ધાર્મિક રાજકીય ચેતનાને બિનસાંપ્રદાયિક રાજકીય ચેતનામાં બદલવામાં નિષ્ફળ રહ્યા. અને જ્યારે આંદોલન અટક્યું ત્યારે આ જ ધાર્મિક જુવાળે સાંપ્રદાયિક રમખાણોનું સ્વરૂપ લઈ લીધું હશે. બિલકુલ. અને છેવટે તેણે દેશના ભાગલા માટેનો માર્ગ મોકળો કર્યો. તો આજના આ ડીપ ડાઇવનો સારાંશ એ છે કે કેવી રીતે અસહકાર અને ખિલાફત આંદોલન માત્ર અંગ્રેજો સામેનો રોષ નહોતો, પરંતુ સામાજિક, આર્થિક અને આંતરરાષ્ટ્રીય પરિબળોની એક જટિલ પ્રતિક્રિયા હતી. જી. અને સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે, ખાસ કરીને જીપીએસસી મેન્સ માટે, આ બહુઆયામી વિશ્લેષણ બહુ જ જરૂરી છે. બરાબર. ઇતિહાસ માત્ર તારીખો નથી, પણ એ ઘટનાઓ પાછળ કામ કરતી મિકેનિઝમ છે. હવે અંતે આપણા માટે હું એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જાઉં છું. ચોક્કસ. ધારો કે ચોરી ચોરાની ઘટના પછી પણ જો આંદોલન પાછું ખેંચવામાં ન આવ્યું હોત અને આખા દેશમાં હિંસા ભડકી ઉઠી હોત, તો શું ભારતે વહેલી આઝાદી મેળવી લીધી હોત? આ બહુ મોટો પ્રશ્ન છે. કે પછી 1857ના વિપ્લવની જેમ બ્રિટિશરોએ હિંસાને બહાનું બનાવીને ભારતના રાષ્ટ્રવાદી નેતૃત્વને દાયકાઓ સુધી કચડી નાખ્યું હોત? શું આઝાદી બીજા 50 વર્ષ પાછળ ધકેલાઈ ગઈ હોત? આ ખરેખર વિચારવા જેવી ઐતિહાસિક સંભાવના છે. હા, આ વિશે જરૂર વિચારજો. આવા જ નવા અને રોમાંચક વિશ્લેષણ સાથે ફરી મળીશું. જોવા બદલ આભાર.